રથયાત્રા કે હવે જે આગળ વધી રહી છે અને નિજ મંદિર અત્યારે અમે ઉપસ્થિત છે. નિજ મંદિરના આ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે. સૌથી પહેલા ગજરાજ આગળ નીકળી ચૂક્યા છે. હવે એક બાદ એક ટ્રક આગળ નીકળી રહ્યા છે. લગભગ 101 ટ્રક છે. એ નીકળ્યા પછી આ અખાડા જે છે તે પણ અલગ અલગ કરતબ કરી રહ્યા છે. જુઓ, અલગ અલગ પોતપોતાની જે મસલ્સ પાવર છે તે બતાવી રહ્યા છે. તો આ પણ એક રીતે બ્યુટી રહી છે રથયાત્રાની. આ પણ એક ખૂબસૂરતી છે જ્યાં દર વર્ષે આ જ રીતે અખાડાઓનું પણ મહત્વ એટલું રહેલું છે. અને એ તમામ યુવાઓ છે જે ભગવાન જગન્નાથના આ મહાપર્વના અવસરે રંગે રંગાયા છે. અલગ અલગ ઢોલ નગારા સાથે ભગવાન જગદીશને રીઝવી રહ્યા છે અને ભગવાન તેમને દર્શન દેવા માટે હવે બહાર આવી ગયા છે. રથ પર બિરાજમાન છે. ત્યારે તમામ જે ભજન મંડળીઓથી લઈને અખાડા છે તેઓ એક બાદ એક આગળ વધી રહ્યા છે અને આ અખાડા જે છે તે પણ લોકો કરી રહ્યા છે. જુઓ, આ રીતે મસલ્સ પાવર બતાવી રહ્યા છે. એક રીતે આ પણ વર્ષો જૂની પરંપરા છે તે અત્યારે આ વખતે પણ જોવા મળી છે. તો યુવાઓ પણ અત્યારે રંગે રંગાયા છે. શું કહેશો આજના દિવસે? બસ આ વર્ષોની મહેનત છે અમારી, જે રથયાત્રામાં બતાવી રહ્યા છે જગન્નાથમાં. અમે બહુ ભાગ્યશાળી કે જેમને બધા મોકો મળ્યો છે. કેવી રીતે બનાવવાનો? મારું નામ દીપકભાઈ વિજયભાઈ સોલંકી છે અને સાહેબ હું છેલ્લા 57 વર્ષની ઉંમરમાં આટલી બોડી બતાવું છું. દર વર્ષે આવું છું સાહેબ. 14 વર્ષની ઉંમરથી આવું છું. આ મારો બાબો છે, મારી ત્રીજી પેઢી છે. બસ રથયાત્રાના અંદર અમે અમારા કરતબો બતાવીશું સારી રીતે, મસ્ત રીતે અને એન્જોય કરીશું દર વર્ષની જેમ. અખાડામાં જોડાયા શું પ્રભાવિત થઈ? અખાડાથી અમે પ્રભાવિત છે. અમે પોતે બોડી બિલ્ડિંગ કરીશું. તો તમામ જે યુવાઓ છે તે અલગ અલગ કરતબ કરી રહ્યા છે. તેમનો મસેજ પાવર પણ બતાવી રહ્યા છે. આજ જે મજા છે ભગવાન જગન્નાથના રથયાત્રાની તે જોવા મળે છે. અને ભગવાન જ્યારે હવે આગળ વધશે, રથ આગળ વધશે, ત્યારે દર્શન લેવા માટે લોકો તેમના ભક્તિમાં ભાવ વિભોર થતા પણ જોવા મળી રહ્યા છે.